હેલો એવરીવન. તો ફરી એક વખત 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મળી રહ્યા છીએ 8મા ધોરણના ગણિત વિષયના એક નવા વિડીયો સાથે, જેની અંદર પ્રકરણ નંબર 7ને આગળ વધારીશું, ઘન અને ઘનમૂળને. તો આ વિડીયોની અંદર આગળ વધારતા આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 7.2, જે આ પ્રકરણનો છેલ્લો ભાગ છે, છેલ્લો પડાવ છે, જે આપણે અત્યારે શીખવા જઈ રહ્યા છીએ. તો ખૂબ જ ધ્યાનથી સમજજો. જો તમે હજી સુધી અગાઉના વિડીયોઝ ન જોયા હોય તો તમારે એ વિડીયોઝ જોઈ લેવા, તમને ચેનલની અંદર મળી જશે. તેમજ તેની લિંક, પ્લેલિસ્ટની લિંક, અગાઉના જે ચેપ્ટર્સ છે તેમજ અગાઉના વિડીયોઝ છે, આ ચેપ્ટરના અને અગાઉના ચેપ્ટરના, તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો તેને તમે ફોલો કરશો, લિંકને તમે લિંક પર ક્લિક કરશો એટલે તમને સીધી એ ચેપ્ટરની પ્લેલિસ્ટ ખુલી જશે. તો તમે હજી સુધી એ વિડીયો ન જોયો હોય તો તેના દ્વારા જોઈ શકો છો. તેમજ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવી, બેલ આઇકન દબાવી દેવું, જેથી કરી દરેક વિડીયોઝની અપડેટ્સ તમારા સુધી પહોંચતી રહે, તમને મળતી રહે. તેમજ તમારા મિત્રોને વધુને વધુ ચેનલને શેર કરવી, વધુને વધુ વિડીયો શેર કરવા. જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો તમે લાઇક પણ કરી શકો છો. તેમજ કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શન પણ ઓન છે આપણો, તો કોમેન્ટ સેક્શન દ્વારા તમે કોમેન્ટ કરી તમે અમને તમારી મૂંઝવણ જણાવી શકો છો. બરાબર. તો ચાલો હવે શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર 1. તો સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર 1 કંઈક આવો છે કે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. એટલે કે જે આપણને સંખ્યા આપેલી હશે, જે અંક આપેલો હશે, એના સૌ પ્રથમ અવિભાજ્ય અવયવો પાડવાના. અવિભાજ્ય અવયવો પાડી દીધા પછી આપણે એમાં 3-3ની ત્રિપુટીઓ બનાવીશું. એ 3-3ની ત્રિપુટીની અંદર જે 3-3ની ત્રિપુટી મળશે એનું આપણે ઘનમૂળ જ્યારે મૂકીશું ત્યારે એને એક જ વખત લખવાના થશે. એ આપણે દાખલાની વચ્ચે જોઈશું, જ્યારે દાખલો ગણીશું ત્યારે આપણે જોશું. તો ચાલો એવું જ આપણે પહેલો દાખલો શરૂ કરીએ, જેની અંદર પહેલી રકમ આપેલી છે 64. ખૂબ જાણીતી રકમ છે, ઇઝી રકમ છે, આવડે એવી રકમ છે આપણને સૌને. તો 64ના અવિભાજ્ય અવયવો પાડવા. હવે રમત વાત છે તમારા માટે. તો 64ને સૌપ્રથમ 2 વડે ભાગવા પડશે. 64 ભાગ્યા 2 કરો એટલે 32 મળે. 32ને 2 વડે ભાગો 16 મળશે. 16ને 2 વડે ભાગશો 8 મળશે. 8ને ફરીથી 2 વડે ભાગશો એટલે 4 મળશે. 4ને 2 વડે ભાગતા 2 મળશે. 2ને 2 વડે ભાગતા 1 મળશે. તો 64 બરાબર આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે કુલ 6 વખત 2 મળ્યા આપણને. 64 બરાબર 2/3 ગુણ્યા 2/3 થશે આવું. હવે આપણે બંને બાજુ ઘનમૂળ લગાડીએ. અહીંયા જુઓ, આ ઘનમૂળની નિશાની મૂકી દીધી. ઘનમૂળની અંદર 64 આવી ગયા. તો આપણે ઘનમૂળની અંદર હવે કોને લેશું? 2/3 ગુણ્યા 2/3. સમજાય છે? તો અહીંયા ઘન છે અને અહીંયા ઘનમૂળ છે, તો આ ઘનમૂળ ઉડી જશે. સમજાય છે? એટલે કે અહીંયા બંને 2 ઉપરથી ઘન જતો રહેશે. ઘન જતો રહેશે એટલે ઘનમૂળમાં 64 ડાબી બાજુએ અને જમણી બાજુએ વધશે 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 શું મળે? 4. તો 64નું ઘનમૂળ મળી ગયું કેટલું? 4. સમજાય છે? ખૂબ જ સરળ છે, સહેલું છે. આ રીતે ગણવાનો છે આપણે દાખલો. તો તેવો જ બીજો દાખલો જોઈએ, જે આપણને બીજી રકમ આપેલી છે 512. શું આપેલું છે? 512. તો 512 જે છે એ પણ એક આનો જ આગળનો ભાગ છે. 64માં આગળ વધો તમે, 64 ગુણ્યા 2 કરો, પાછા ગુણ્યા 2 કરો અને ફરીથી ગુણ્યા 2 કરશો એટલે તમને 512 મળશે. તો 512 પણ જોઈએ, તેના અવિભાજ્ય અવયવો પાડીએ સૌપ્રથમ. તો 512ને 2 વડે ભાગીશું. 512ને 2 વડે એટલે આપણને મળશે 256. 256ને 2 વડે ભાગીએ તો મળશે 128. 128ને 2 વડે ભાગતા મળશે 64. અને હવે તો બધી વસ્તુ સેમ ટુ સેમ આ જ મળશે, જે આપણને સૌને ખ્યાલ આવી જાય. 64ને 2 વડે ભાગીએ તો 32 મળે. 32 ભાગ્યા 2 16. 16 ભાગ્યા 2 8. 8 ભાગ્યા 2 4. 4 ભાગ્યા 2 2 અને 2 ભાગ્યા 2 1 મળે.
સમજાય છે? તો 512 બરાબર કેટલા મળશે? આ 3 3ની અહીંયા હું જોડી બનાવી જ દઉં તો 3 3ની જોડી 2 નહીં પણ 3 વખત મળશે, બરાબર? એટલે આ પ્રકારે ટોટલ 9 વખત 2 આવશે. બરાબર છે. હવે આ જે 512 છે અને આ પ્રકારે પણ દર્શાવી શકીએ 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. હવે આપણે 512 ઉપર ઘનમૂળ લગાવીએ તો જેવું આપણે ઘનમૂળ લગાવીશું એવું આ ઘન નીકળી જશે, એટલે વધશે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 4 અને 4 ગુણ્યા 2 કેટલા મળે? 8. તો 512નું ઘનમૂળ મળી ગયું. કેટલું મળ્યું? 8. તો આપણો જવાબ થશે 512નું ઘનમૂળ 8 છે. સમજાય છે? તો હવે એવો જ જોઈએ આગળનો ત્રીજો દાખલો. ખૂબ સહેલા દાખલાઓ છે, પ્રેક્ટિસ કરશો જાતે, 1-2 વખત વિડીયો જોશો તો આવડી જ જશે 100%. અઘરું છે નહીં કાંઈ આમાં. ત્રીજા દાખલાની રકમમાં આપેલું છે 10,648. શું આપેલું છે? 10,648. માત્ર અંક મોટો છે, બાકી છે કાંઈ નહીં. તો 10,648માં એકમનો અંક યુગ્મ 8 છે, એટલા માટે 2 વડે ભાગ ચાલશે. 10,648ને 2 વડે ભાગો એટલે મળશે 5,324. 5,324ને મિત્રો ફરીથી 2 વડે ભાગવા પડશે. તો આપણે 5,324ને ફરીથી આપણે 2 વડે ભાગશું એટલે મળશે 2,662. બરાબર છે? 2,662ને પાછા 2 વડે ભાગવા પડશે, કારણ કે એકમનો અંક 2 મળ્યો છે. 2,662ને 2 વડે ભાગતા મળશે 1,331. હવે આ 1,331 તો જાણીતો અંક છે, યાદ કરો. 1,331 જાણીતો અંક કઈ રીતે છે મિત્રો? 11નો ઘન છે 1,331, એટલા માટે કોની સાથે હવે ભાગ ચાલશે? 11 સાથે. 1,331ને 11 વડે ભાગતા મળશે 121. 121 પણ જાણીતો અંક છે, 11નો વર્ગ છે. શું છે? 11નો વર્ગ. તો એ પણ 11 વડે ભાગો તો વધશે કેટલા? 11. અને 11 તો જાણીતા જ છે, તો તેને 11 વડે ભાગશો એટલે 1 મળશે. તો આપણને 2 ત્રિપુટી મળી, એક 2ની અને એક 11ની. સમજાય છે? તો 10,648ના અવિભાજ્ય અવયવો થયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. સમજાય છે? આ ત્રિપુટી થઈ ગઈ. હવે આપણે એનું ઘનમૂળ મેળવવું છે. અહીંયા આ રીતે લખી શકો 2 ની 3 ઘાત ગુણ્યા 11 ની 3 ઘાત. એ લખતા એક રહી ગયું સ્ટેપ, લખી નાખવું. તો ઘનમૂળની અંદર હવે 10,648, તો અહીંયાથી ઘન નીકળી જશે. તો ઘન નીકળે એટલે 2 ગુણ્યા 11 વધે, 11 ગુણ્યા 2 કરો એટલે 22 જવાબ મળે. તો 10,648નું ઘનમૂળ શું થશે? 22 થશે. સમજાય છે? હવે આગળની સંખ્યા જોઈએ, ચોથી સંખ્યા જે કંઈક આવી આપેલી છે આપણને 27,000. શું આપેલું છે? 27,000. તો હવે 27,000 માટે આપણે એકમનો અંક અહીંયા શું આપેલો છે? હવે એકમનો અંક જોતા પહેલાં એક વાત હું તમને કરી દઉં કે તમે જો આને 2 ભાગ કરી નાખો કે 27 ગુણ્યા 1000, 27,000ને આ રીતે પણ લખી શકો 27 ગુણ્યા 1000, અને પછી 27ના અવિભાજ્ય અવયવ જુદા પાડો, 1000ના અવિભાજ્ય અવયવ જુદા પાડો, અને પછી એને અહીંયા ભેગા લખી નાખો, તો એ પણ સહેલું પડે. અને એમ ન કરવું હોય તો 27,000ના એમના એમ અવયવ પાડો તો થોડુંક હાર્ડ પડશે, થોડુંક લેન્ધી પડશે, પરંતુ એ પણ કાંઈ એટલું બધું અઘરું નથી. સમજાય છે? એટલા માટે તમારે જે રીતે કરવું હોય એ રીતે તમે કરી શકો છો. એટલા માટે આપણે 27,000ના ડાયરેક્ટ ભાગ કરીએ તો એકમનો અંક જે છે એ 0 છે, એટલા માટે 2 વડે ભાગીએ. 27,000ને 2 વડે આપણે ભાગીશું એટલે આપણને ભાગાકાર કરતાં મળશે ભાગફળ 13,500. 13,500ને 2 વડે ભાગતા જવાબ આવશે 6,750. સમજાય છે? 6,750ને ફરીથી 2 વડે ભાગવા પડે, કારણ કે એકમનો અંક 0 છે. 6,750ને 2 વડે ભાગીએ તો મળે 3,375. હવે આ 3,375 પણ જાણીતો અંક છે. કેટલો? કોનો ઘન? 3,375 કોકનો ઘન છે. કોનો ઘન છે? યાદ કરો, 15નો ઘન છે. તો 15 વડે આપણે સીધું આપણે અહીંયા ન ભાગાકાર કરી શકીએ, કારણ કે 15 કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. એટલા માટે
તો 15ના ભાગ વડે કરી શકીએ. 15 એટલે 3 ગુણ્યા 5, તો 3 વડે કરો, કાંઈ વાંધો નહીં. ચાલો 3 વડે ભાગ ચલાવીએ. 3 વડે ભાગ ચલાવીએ તો મળશે 1125. 1125 ફરીથી 3 વડે ભાગ ચલાવો, કારણ કે 5 + 2 7, 7 + 1 8 અને 8 + 1 9. 9 છે 3ના ઘડિયામાં આવે એટલે 1125 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 1125 ને તમે 3 વડે ભાગશો એટલે જવાબ આવશે 375. કેટલા મળશે? 375. 375 3 + 7 10, 10 + 5 15. 15 છે 3ના ઘડિયામાં આવે તો 3 વડે નિશેષ ભાગી શકાય. 375 ને 3 વડે ભાગતા મળશે 125. 125 5નો ઘન છે એટલા માટે 5 વડે ભાગી નાખો. 125 ને 5 વડે ભાગીએ એટલે જવાબ મળશે 25. ફરીથી 25 ને 5 વડે ભાગીએ એટલે જવાબ 5 મળે. 5 ને 5 વડે ભાગો એટલે 1 મળે. તો આમ 27,000ના અહીંયા આપણને આ રીતના ભાગ મળી ગયા છે. 2 × 3 × 5 છે આવું. તો 27,000ને આ રીતે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં દર્શાવી શકો તમે. 3 વખત 2, 3 વખત 3 અને 3 વખત 5 છે. એટલે કે 27,000 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 5નો ઘન. હવે 27,000ને ઘનમૂળ લાગુ પાડીએ આપણે આ પ્રકારે, તો શું થશે? ત્રણેય બાજુથી ઘન, ત્રણેય ઉપરથી ઘન નીકળી જશે એટલે 2 × 3 × 5. 2 3 6, 6 પંચા 30. તો 27,000નું ઘનમૂળ જે છે એ થશે 30. સમજાય છે? હવે આ વસ્તુ મિત્રો અહીંયાથી પણ આપણને ડાયરેક્ટ ખબર પડી જાય. કઈ રીતે? હવે આવું MCQમાં કે ટૂંકામાં પૂછે તો આપણને સીધો જવાબ આવડવો જોઈએ. એના માટે આવી લોંગ મેથડ કરવાની થતી નથી. કઈ રીતે સીધો જવાબ? આ 3 શૂન્ય આવ્યા એટલે 3 શૂન્યનું ઘનમૂળ હંમેશા 1 શૂન્ય થાય. તો આ 1 શૂન્ય મૂકી દીધો. હવે રહ્યા કોણ? 27. તો આ 27 કોનો ઘન છે? યાદ કરો, 3નો ઘન છે, તો આગળ 3 મૂકી દો, થઈ ગયો જવાબ. હવે એની જ જેમ આપણને કદાચ 64,000 આપેલું હોત તો અહીંયા 64,000 આપેલું હોત તો 64,000નું ઘનમૂળ શોધવાનું કીધું હોત તો શું થાત? 3 શૂન્ય છે, મૂકી દો 1 શૂન્ય. 64 કોનો ઘન થાય? 4નો ઘન થાય. તો આવી ગયો જવાબ 40. કાંઈ અઘરું છે નહીં આમાં, બસ માત્ર થોડોક મગજ દોડાવવાનો છે. તો આ થયો ચોથો દાખલો. હવે આગળ 5મી સંખ્યા શું આપેલી છે જોઈએ. 15,625 આપેલી છે. ખૂબ રસપ્રદ છે. ચાલો 5મો અંક, 5મી રકમ 15,625. તો 15,625 સૌપ્રથમ તો 2 વડે ભાગ ચાલશે નહીં આમાં, તો 3 વડે ચાલશે. ચેક કરો. 1 + 5 6, 6 + 6 12, 12 + 2 14 અને 14 + 5 19. 19 તો 3ના ઘડિયામાં આવે નહીં ભાઈ. તો હવે કોની વડે ભાગ ચલાવો? એકમનો અંક 5 છે તો 5 વડે તો ભાગ ચાલે જ. તો ચાલો ચલાવો 5 વડે. કા 5ની ચાવી છે, યાદ કરો 5ની અવિભાજ્યતાની ચાવી. એકમનો અંક 5 કે 0 હોય તો 5 વડે નિશેષ ભાગી શકાય. યાદ છે? હા. તો 15,625 ને તમે 5 વડે ભાગો તો 5 × 3 = 15, 5 × 1 = 5, 1 વધે 12 થાય, 5 × 2 = 10, 2 વધે 25 બને, 25 × 25 3125 મળશે ભાગાકાર કરતા. તમને અહીંયા ને અહીંયા આ રીતે ભાગાકાર ફાવતો હોય તો વધુ સારું, ખૂબ સારું. ફરીથી 5 વડે ભાગવા પડશે. તો 5 × 6 = 30, 1 વધશે 12 થશે એટલે 5 × 2 = 10, 2 વધશે 25 બનશે એટલે 25 × 25. 3125 ને 5 વડે ભાગો એટલે મળે 625. હવે 625 ને ફરીથી 5 વડે ભાગતા મળશે 125. 125 ને 5 વડે ભાગો 25 મળે. 25 ને 5 વડે ભાગો 5 મળે. 5 ને 5 વડે ભાગો તો 1 મળે. હવે શું થશે? 15,625 બરાબર 6 વખત પાંચડા. 5 5 5 5 5 5 વચ્ચે ગુણાકાર. 3 3ની ત્રિપુટી તૈયાર. એટલે 15,625 બરાબર 5નો ઘન ગુણ્યા 5નો ઘન. હવે આપણે ઘનમૂળમાં 15,625 મૂકી દઈએ. ઘનમૂળમાં 15,625 મૂકીએ એટલે આ ત્રગડા જે ઘન છે એ નીકળી જશે એટલે વધશે શું? 5 × 5. તો 15,625નું ઘનમૂળ શું થશે? 25 25. 15,625નું ઘનમૂળ થશે 25. ખૂબ સહેલા દાખલા છે, ઇઝી છે, કાંઈ અઘરું છે નહીં. માત્ર ગણતરી જે છે એમાં ક્યાંય ભૂલ ન પડે એની ખાસ કાળજી લેવાની છે. ખૂબ કાળજી રાખીને ગણવાના છે દાખલા.
1 થી 2 વખત આની પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે. વિડીયોને પણ રિવાઇઝ કરી વારે વારે જુઓ, જેથી કરી તમારા મગજમાંથી આ વસ્તુ જાય નહીં, બેસી જાય એક ધારી મગજમાં. સમજાય છે? તો 5મા પછી હવે 6ઠ્ઠો દાખલો ગણીએ, જે આપેલો છે કંઈક આ પ્રકારનો 13,824. 13,824. તો 13,824ના સૌ પ્રથમ અવિભાજ્ય અવયવો તૈયાર કરીએ તો આ પ્રકારે થશે. 13,824ના અવિભાજ્ય અવયવો માટે અહીંયા એકમનો અંક યુગ્મ છે એટલે 2 વડે ભાગવા પડશે. તો 13,824ને 2 વડે ભાગતા મળશે 6,912. 6,912 ને ફરીથી 2 વડે ભાગવા પડશે, જવાબ મળશે 3,456. 3,456 ને 2 વડે ભાગો તો 1,728. 1,728 ને 2 વડે ભાગો તો થશે 864. 864 ને 2 વડે ભાગીએ તો થશે 432. ત્યાર પછી 432 ને 2 વડે ભાગો તો મળશે 216. 216 એ 6નો ઘન છે, યાદ હોય તો તમે ઘન પાકા કર્યા છે. તો 216 ને 2 વડે ભાગો 108 મળશે. 108 ને 2 વડે ભાગતા 54 મળશે. 54 ને 2 વડે ભાગો 27 મળે. 27 એ 3નો ઘન છે, તો 3 વડે ભાગીએ. 27 ભાગ્યા 3 9 મળે. 9 ને 3 વડે ભાગો 3 મળે. 3 ને 3 વડે ભાગતા 1 મળે. તો અહીંયા આ રીતે 2ની ત્રિપુટી, પછી ફરીથી 2ની ત્રિપુટી, પછી ફરીથી 2ની ત્રિપુટી અને પછી 3ની ત્રિપુટી. સમજાય છે? તો 13,824માં ત્રિપુટી મળી આપણને આટલી 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2ની 3 વખત ત્રિપુટી મળી, આ બીજી વખત, હવે ત્રીજી વખત, અને 3 છેલ્લે 3ની ત્રિપુટી છે. એટલે 13,824ને આપણે આ પ્રકારે લખી શકીએ 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 3નો ઘન. સમજાય છે? હવે આપણે તો ઘનમૂળ શોધવું છે ને ભાઈ, કોનું? 13,824નું. તો ઘનમૂળ આવશે એટલે આ ઘન બધા નીકળી જશે. સમજાય છે? તો થશે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો ગુણાકાર કરો. 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 તેરી 24. તો 13,824નું ઘનમૂળ થઈ ગયું 24. શું થઈ ગયું? 24. સમજાય છે? તો આ વાત થઈ 6ઠ્ઠા દાખલાની. હવે આગળ જોઈએ 7મો દાખલો. તો 7મી રકમ આપેલી છે 1,10,592. અમુક મિત્રો જોઈને થોડાક ગભરાઈ ગયા હશે, પણ ગભરાવાની કાંઈ જરૂર નથી. અઘરું કાંઈ છે નહીં. બસ જેમ અવિભાજ્ય અવયવો તમે પાડો છો એમ પાડતા રહ્યો, જવાબ આપોઆપ તમારી પાસે આવશે અવિભાજ્ય અવયવો પાડવાથી. તો ચાલો પાડીએ અવિભાજ્ય અવયવો. 1,10,592 તૈયાર. 110 592 2 વડે ભાગો તો 2 5 10. 110 592નો 2 વડે ભાગાકાર અહીંયા બતાવી દઈએ. તો 2 વડે ભાગીએ તો 2 5 10. 1 વધશે, ઉપરથી 0 આવ્યા. 2 5 10. 0 0, ઉપરથી 9 આવ્યા. 2 4 8. 1 વધ્યા, ઉપરથી 2 આવ્યા. 2 6 12. 12માંથી 12 જાય તો 0. શું મળ્યો જવાબ? 55. સોરી, અહીંયા એક ભૂલ થઈ છે મિત્રો. અહીંયા જે સીધા 9 ઉતારી લેતા એમ ન ઉતરે. અહીંયા સૌપ્રથમ 5 ઉતારવા પડે, એટલા માટે ફરીથી ભાગાકાર કરીએ. આવી ઉતાવળ હશે તો ભૂલ થશે, એટલે ધ્યાન રાખવું, ઉતાવળ બહુ ન કરવી. 2 5 10. 11માંથી 10 જાય, 1 વધે, ઉપરથી 0 આવે. 2 5 10, ફરીથી 0 0 થઈ ગયા, ઉપરથી ફરીથી 5 આવ્યા. આ એક સ્ટેપ અહીંયા ભૂલાઈ ગયું હતું. 2 2 4. 1 વધે, ઉપરથી 9 આવ્યા. તો 2 9 18. 9 સાથે ભાગ ચાલ્યો. 1 વધ્યા, 12 થયા. 2 6 12 થઈ. તો આ 12માંથી 12 જાય તો 0. જવાબ મળશે 55,296. ભાગાકાર કરતા જવાબ આવશે 55,296. એને હજી 2 વડે ભાગ્યા તો 27,468 આવે. સોરી, 27,648 આવશે. હવે 27,648ને 2 વડે ભાગો એટલે મળશે 13,824. 13,824
તો આપણે અહીંયા અગાઉ જ ગણ્યું હમણાં 13,824. બસ આ જ છે, બેઠે બેઠું ઉપાડીને ત્યાં મૂકવાનું જ છે ખાલી. તો ચાલો 13,824 2 વડે ભાગો 6,912, 6,912 ને 2 વડે ભાગો 3,456, 3,456 ને 2 વડે ભાગો 1,728. 1,728 કોનો ઘન છે યાદ કરો. 1,728 કોકનો ઘન છે. કોનો ઘન છે? 12નો ઘન છે. કોનો? 12નો ઘન છે. યાદ રાખવા 1 થી 20 ના ઘન. ફરીથી 2 વડે ભાગીએ તો મળશે 864. 864 ભાગ્યા 2 432, 432 ભાગ્યા 2 216. 6 નો ઘન આવી ગયો 216. 216 ભાગ્યા 2 108. 108 ભાગ્યા 2 54. 54 ભાગ્યા 2 27. 27 3 નો ઘન એટલે 27 ભાગ્યા 3 એટલે 9. 9 ને ભાગ્યા 3 કરો એટલે 3 અને 3 ભાગ્યા 3 કરો એટલે 1. બરાબર છે. તો હવે બસ ત્રિપુટી બનાવો. આ પહેલી ત્રિપુટી, બીજી ત્રિપુટી 2ની, ત્રીજી ત્રિપુટી 2ની, ચોથી ત્રિપુટી 2ની અને જે છેલ્લી ત્રિપુટી છે 3ની. ટોટલ અહીંયા 2ની કેટલી ત્રિપુટી મળી? 4 અને 3ની 1. તો 110 592માં 2ની 4 ત્રિપુટી મળી. એટલે આ પ્રકારે આપણે લખીશું. આ ત્રીજી વખત હવે આપણે લખીએ છીએ. આ ચોથી વખત અને છેલ્લે 3ની ત્રિપુટી. એટલે કે 110 592 ને આપણે ઘનના સ્વરૂપમાં દર્શાવવું તો આ રીતે દર્શાવી શકીએ. 2નો ઘન, 2નો ઘન, 2નો ઘન, 2નો ઘન અને 3નો ઘન. હવે જેવું અહીંયા ઘનમૂળ આવશે 110 592 માથે એટલે આ બધા ઘન ભાગી જશે. એટલે ભાગી જશે એટલે વધશે શું? અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 4 વખત 2 અને 1 વખત 3. તો 2 2 4, 4 2 8, 8 2 16, 16 તેરી 48. ઘડિયા ખાસ આવડવા જોઈએ મિત્રો. ઘનમૂળ ચેપ્ટરની અંદર ઘડિયા જે વિદ્યાર્થીઓના નબળા હોય એ વિદ્યાર્થીઓને ખાસ તેઓ ઘડિયા વ્યવસ્થિત પાકા કરી લે. સમજાય છે? તો આ થયો 7મો દાખલો. હવે આગળ જોઈએ. 8મો દાખલો કંઈક એવો આપેલો છે. 46,656 આપેલો છે. શું આપેલો છે? 46,656. 46656. 46656. તો ચાલો આના અવિભાજ્ય અવયવો પાડીએ તો અવિભાજ્ય અવયવો કંઈક આ પ્રકારના પડશે. 46,656 ભાગ્યા 2 કરો એટલે મળશે 23,328. 23,328 ને ભાગ્યા 2 કરો એટલે મળશે 11,664. 11,664 ના ભાગ્યા 2 કરતા જવાબ મળશે 5832. 5832 મિત્રો યાદ કરો કોનો ઘન છે? 5832 18નો ઘન યાદ હોવું જોઈએ. તો એને બદલે આપણે 5832 ને 2 વડે ભાગીએ તો જવાબ મળશે 2916. 2916 ભાગ્યા 2 કરતા મળશે 1458. 1458 ભાગ્યા 2 કરો 729. 729 કોનો ઘન છે? 9નો ઘન છે. યાદ રાખવું 729 9નો ઘન એટલે 3 વડે ભાગ ચાલે. 729 ભાગ્યા 3 243. 243 ભાગ્યા 3 81. 81 ભાગ્યા 3 27. 27 ભાગ્યા 3 9. 9 ભાગ્યા 3 3. 3 ભાગ્યા 3 1. સમજાય છે? ભાગાકાર મિત્રો જાતે કરવા પ્રેક્ટિસ પડશે તમને વધારે પડતી. તો આ પહેલી ત્રિપુટી, બીજી ત્રિપુટી, 3ની પહેલી ત્રિપુટી, 3ની બીજી ત્રિપુટી, તો 2 ત્રિપુટી 2ની અને 2 ત્રિપુટી 3ની. એટલે 46,656માં આ રીતે થયું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બીજી વખત, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 પહેલી વખત અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બીજી વખત. સમજાય છે? તો 46,656 ને આપણે આ રીતે લખી શકીએ. 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 3નો ઘન. ઘન એટલે 3 વખત ગુણાકાર, બીજું કાંઈ નહીં. ઘનની વ્યાખ્યા આપણે પહેલા લેક્ચરમાં જોઈ હતી, પહેલા ભાગમાં જોઈ હતી. જે વિદ્યાર્થીઓએ ભાગ નથી જોયો એ વિદ્યાર્થીઓ જોઈ લે. ખૂબ જ અગત્યનો ભાગ છે. તો હવે 46,656માં જેવું આપણે ઘનમૂળ મૂકીશું એ ભેગા આ બધા ઘન અહીંયાથી નીકળી જશે, દૂર થશે. વધશે શું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 2 4, 4 તેરી 12, 12 તેરી 36. તો જવાબ આપણને મળે 36. 46,656નું ઘનમૂળ 36 થશે. સીધો આપણો જવાબ મળી જાય. ખૂબ સરળ દાખલાઓ છે. માત્ર તમને ભાગાકાર આવડવા જોઈએ, ઘડિયા આવડવા જોઈએ, એટલું જ જરૂરી છે આ દાખલાઓની અંદર. બાકી આ જે ઘનમૂળના
સામાન્ય નિયમો છે એ આપણને આવડતા જ હોય. એટલા માટે આ દાખલાઓની અંદર કંઈ અઘરું છે નહીં. જાતે ગણશો એટલે આપોઆપ આવડવા લાગશે. પ્રેક્ટિસ વધારે કરવી, કારણ કે પ્રેક્ટિસ જ માણસને પરફેક્ટ બનાવે છે એવું કહેવામાં આવે છે. હવે આગળ વધીએ 9મા દાખલા તરફ. જોઈએ, એ છે 1,75,616. તો 1,75,616 આપણે અવિભાજ્ય અવયવો સૌપ્રથમ મેળવવાના છે. અંક જોઈને મિત્રો ગભરાવાનું નથી કે આ તો લાખોમાં અંક આવવા માંડ્યા. બસ અવિભાજ્ય અવયવો મેળવો એટલે ઘનમૂળ આફેડું સામું આવશે. સમજાય છે? તો આ 1,75,616 એને આપણે સૌપ્રથમ 2 વડે ભાગીએ. તો 1,75,616 ને 2 વડે ભાગીએ તો એ ભાગાકાર અહીંયા આપણે દર્શાવી દઈએ એક વખત, જેથી કરી તમને ખ્યાલ આવી જાય. 1,75,616 ભાગ્યા 2 તો 17 છે, એટલા માટે 2 8 16. 1 વધે, ઉપરથી 5 આવ્યા, 15 આવ્યા એટલે 2 7 14. ફરીથી 1 વધે, 6 આવ્યા ઉપરથી, 2 8 16. અહીંયા 0 0 થઈ ગયા, ઉપરથી આવ્યા 1. ભાગ નથી ચાલતો એટલા માટે ભાગમાં પડી ગઈ 0. હવે ઉપરથી આવ્યા 6 એટલે 16 બની ગયા. 16 આવી જાય 2 ના ઘડિયામાં, 2 8 16. 16માંથી 16 જાય તો 0 વધે, એટલા માટે આપણો ભાગાકાર મળશે 87,808. 87,808. હવે આ 87,808 ને આપણે 2 વડે ભાગીએ તો જવાબ મળશે 43,904. કેટલા મળશે? 43,904. આ 43,904 ને ફરીથી 2 વડે ભાગીએ તો જવાબ મળશે 21,952. 21,952 ને 2 વડે ભાગીએ તો 10,976 મળશે. આ બધા ભાગાકાર એક એક વખત તમારે કરવાના છે મિત્રો. સમજાય છે? તો જ તમને આવડશે. આ નહીતર નહીં આવડે. જો બધા ભાગાકાર હું દર્શાવીશ તો પણ તમને બેઠે બેઠું મળી જશે, તો એનો કોઈ ફાયદો નથી. એટલા માટે આ બધા ભાગાકાર તમારે કરવાના છે. સમજાય છે? 10,976 ને આપણે 2 વડે ભાગીએ તો જવાબ મળશે 5,488. આ 5,488 ને ફરીથી 2 વડે ભાગ્યા તો 2,744 મળે. હવે આ 2,744 કોકનો ઘન છે, યાદ હોય તો. 2,744 કોનો ઘન છે? 14 નો ઘન છે, યાદ હોવું જોઈએ આપણને. તો 2,744 ને ફરીથી 2 વડે ભાગવાના છે તો આપણને જવાબ મળશે 1,372. 1,372 ભાગ્યા 2 કરતા 686 મળે. 686 ભાગ્યા 2 કરતા 343 મળે. 343 કોનો ઘન છે? 7 નો. પહેલી વહેલી વખત આડો આવ્યો છે. 7 નો ઘન. 343 ભાગ્યા 7 કરશો એટલે 49 મળશે. 49 ભાગ્યા 7 એટલે 7, કારણ કે 49 એ 7 નો વર્ગ છે અને 7 ભાગ્યા 7 એટલે 1. આ બધી બેઝિક ગણતરીઓ, હવે છેલ્લી ગણતરીઓ આવડવી જોઈએ આપણને. સમજાય છે? બસ આ ભાગાકાર બધા જે મોટા મોટા છે આ બધા કરવાના છે તમારે, અને બધા ભાગાકાર કરો તો વધુ સારું. તમને પ્રેક્ટિસ પડશે, તમને ફાયદો થશે. સમજાય છે? તો 17 56 16 એટલે કે 1,75,616 ના અવિભાજ્ય અવયવો મળી ગયા છે. કેટલી વખત 2 ની ત્રિપુટી તૈયાર થાય છે? જુઓ, 3 વખત 2 ની ત્રિપુટી અને 1 વખત 7 ની ત્રિપુટી. તો આમ આપણે લખી શકીએ 2 × 2 × 2 ગુણ્યા 2 × 2 × 2 ગુણ્યા 2 × 2 × 2 ગુણ્યા 7 × 7 × 7. ત્રિપુટી તૈયાર થાય છે આ રીતની. તો 1,75,616 ને આપણે આ રીતે લખી શકીએ 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન થશે આવું. હવે આપણે તો ઘનમૂળ મેળવવું ને, તો એના ઉપર ઘનમૂળની નિશાની મૂકી દીધી. જેવી ઘનમૂળની નિશાની મૂકશું એટલે આ બધા ઘન નીકળી જશે. તો બધા ઘન નીકળી ગયા તો વધે શું? 2 × 2 × 2 ગુણ્યા 7. 2 2 4 4 2 8 8 7 56. તો આ 1,75,616 નું ઘનમૂળ કેટલું મળ્યું? 56. આ આપણો ફાઇનલ જવાબ. સમજાય છે? આ વાત થઈ 9મા દાખલાની. આગળ જોઈએ 10મો દાખલો. તો સ્વાધ્યાય 7.2 ના પહેલા દાખલાનો છેલ્લો દાખલો. 91,125 નું ઘનમૂળ શોધો અવિભાજ્ય અવયવની રીતે. તો ચાલો સૌપ્રથમ અવિભાજ્ય અવયવો તો પાડીએ. 91,125 છેલ્લો અંક 5 છે તો 5 વડે પણ ભાગી શકો, અને નહીતર જે 3 વડે ભાગ ચાલતો હોય તો તે પણ એકવાર ચકાસી લઉં.
તો તેના માટે આ બધા અંકોનો સરવાળો કરવો પડે. 3ની ચાવી યાદ કરો. 9 + 1 10, 10 + 1 11, 11 + 2 13, 13 + 5 18. સમજાય છે? તો 18 છે 3ના ઘડિયામાં આવે તો 3 વડે ભાગ ચાલે. 91,125 ને 3 વડે ભાગીએ તો મળશે 30,375. સમજાય છે? 30,375 ને આપણે ફરીથી 3 વડે ભાગીશું. 30,375 ને 3 વડે ભાગીએ, કારણ કે આ અહીંયા જે સરવાળો મળશે એ પણ 3ના ઘડિયામાં આવશે. કઈ રીતે જુઓ? 3 + 3 6, 6 + 7 13, 13 + 5 18. એનો એ જ સરવાળો છે. તો 30,375 ને 3 વડે ભાગતા જવાબ મળશે 10,125. 10,125. તો આને પણ આપણે 3 વડે ભાગીશું. સરવાળો કરો. 5 + 2 7, 7 + 1 8, 8 + 1 9. 9 તો 3ના ઘડિયામાં આવે જ. તો ફરીથી 3 વડે ભાગો. 10,125 ને તમે 3 વડે ભાગશો, જવાબ મળશે 3375. કેટલો મળશે? 3375. 3375 એ 15નો ઘન છે મિત્રો. કોનો ઘન છે? 15નો. એટલા માટે આને ફરીથી આપણે 3 વડે ભાગીશું, કારણ કે જુઓ 3 ને 3 6, 6 ને 7 13, 13 ને 5 18. 3375 ને 3 વડે ભાગતા જવાબ મળશે 1125. સમજાય છે? 1125 ને ફરીથી 3 વડે ભાગો તો જવાબ મળશે 375. 375 ને 3 વડે ભાગો તો 125. 125 ને હવે આપણે 5 વડે ભાગવા પડશે, કારણ કે હવે જે સરવાળો છે એ 3ના ઘડિયામાં નહીં આવે. 5 + 2 7, 7 + 1 8, 8 છે 3ના ઘડિયામાં આવે નહીં. તો 125 ને 5 વડે ભાગીએ એટલે જવાબ મળશે 25. 25 ને 5 વડે ભાગતા જવાબ 5 મળે, અને 5 ને 5 વડે ભાગો એટલે જવાબ 1 મળે. તો આપણા અવિભાજ્ય અવયવો તૈયાર છે. 3ની ત્રિપુટી 2 વખત, 5ની ત્રિપુટી 1 વખત. બરાબર છે? તો 91,125 બરાબર 3ની ત્રિપુટી જે હતી એ 2 વખત લખવાની છે. પહેલી ત્રિપુટી, બીજી ત્રિપુટી અને 5ની ત્રિપુટી એક જ વખત. તો આ 5ની ત્રિપુટી. તો 91,125 એટલે 3નો ઘન ગુણ્યા 3નો ઘન ગુણ્યા 5નો ઘન. તો ચાલો હવે એનું ઘનમૂળ શોધીએ. 91,125 નું ઘનમૂળ શોધીએ તો આ ઘન છે એ બધા નીકળી જશે. તો 3 × 3 × 5, 3 × 3 9, 9 × 5 કેટલા થાય? 45. તો 91,125 નું ઘનમૂળ થશે 45. સમજાય છે? બસ, તો આ જ વસ્તુ હતી ઘનમૂળ શોધવામાં અવિભાજ્ય અવયવની રીતે. કંઈ નવું હતું નહીં આની અંદર. તો આ 10 દાખલાઓ આપણે જોયા પહેલા દાખલાના. હવે આગળ વધીએ દાખલા નંબર 2 તરફ, જેની અંદર કીધેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ચાલો દાખલા નંબર 2 તરફ આગળ વધીએ, જેની અંદર કીધું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો, તે જણાવો. તો એની અંદર પહેલું વિધાન આવું આપેલું છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય, તો તમે બધા કહેશો ના, આ વિધાન ખોટું છે. કારણ કે આપણે અગાઉના લેક્ચરની અંદર, પહેલા લેક્ચરની અંદર જ શીખી ગયા છીએ કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરો તો એ એકી સંખ્યા જ મળે, અને બેકી સંખ્યાનો ઘન કરો તો એ બેકી મળે. એકીનો ઘન એકી અને બેકીનો ઘન બેકી. એટલા માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ બીજું વિધાન, પૂર્ણ ઘન સંખ્યાના, કેવી? પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય, અંતિમ બે અંકો શૂન્ય ન હોય એવું કીધું છે. તો આ વિધાન મિત્રો ખરું છે. કઈ રીતે? જ્યારે આપણે અંતિમ અંક શૂન્ય હોય એનો ઘન કરીએ, ધારો કે આપણે 30નો ઘન કરીએ, 30નો, તો 30નો ઘન કરતા શું મળે? 27,000 મળે. શું મળે? 27,000. એટલે કે અંતિમ બે અંકો શૂન્ય ન હોય, ખરેખર અંતિમ 3 અંકો શૂન્ય હોય. એટલે કે આ વિધાન સત્ય છે, આ વિધાન ખરું છે. સમજાય છે? અંતિમ બે અંકો શૂન્ય ન હોય એ વિધાન સત્ય છે. અંતિમ કેટલા અંક શૂન્ય હોય? 3 અંક શૂન્ય હોય. છેલ્લા 3 અંક શૂન્ય હોય. સમજાય છે? આગળ જોઈએ ત્રીજું વિધાન. શું આપેલું છે? ત્રીજું વિધાન કંઈક આવું આપેલું છે કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક
કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંક, એકમનો અંક નહીં, છેલ્લા 2 અંક 25 આવે એવું કીધું છે. તો મિત્રો આ વસ્તુ હંમેશા સત્ય નથી, એટલા માટે આ વિધાન તો ખોટું જ છે. આવું હંમેશા ન હોય. ધારો કે આપણે 15નું ઉદાહરણ લઈએ, 15નો વર્ગ કરો 225 મળે, તેમજ 15નો ઘન કરો તો 3375 થાય. કેટલો થાય? 3375. તો 15નો વર્ગ કરતા છેલ્લો અંક એટલે કે એકમનો અંક 5 મળ્યો તો શું ઘનના છેલ્લા 2 અંક 25 મળ્યા? ના. એટલા માટે આમ કહી શકીએ કે આવું હંમેશા ન હોય. તો તેવી જ રીતે આપણે 5નો વર્ગ કરીએ તો 25 મળે, છેલ્લો અંક શું મળ્યો? 5 મળ્યો. તો તેમજ 5નો ઘન કરો જીને, 5નો ઘન મળે 125, તો છેલ્લા 2 અંક જુઓ 25 મળ્યા. એટલા માટે ક્યારેક આ વિધાન લાગુ પડે છે ને ક્યારેક લાગુ પડતું નથી. એટલા માટે એમ કહી શકીએ હંમેશા માટે આ વિધાન સત્ય નથી, હંમેશા માટે આ વિધાન ખરું નથી, એટલે ખોટું છે. સમજાય છે? આ થયું ત્રીજું વિધાન, ખોટું છે. ચોથું વિધાન એવું આપેલું છે કે એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય. એકમનો અંક 8 હોય. હવે મિત્રો 8 પોતે જ પૂર્ણ ઘન સંખ્યા છે. 8 પોતે જ પૂર્ણ ઘન સંખ્યા છે. 8 કોનો ઘન છે? 2 નો ઘન છે. એટલા માટે એકમનો અંક 8 તો આવે જ. ક્યારે? જ્યારે સંખ્યાના એકમનો અંક 2 હોય ત્યારે ઘનના એકમનો અંક 8 આવે. એટલા માટે આ વિધાન ખોટું છે. શું આ વિધાનમાં કીધું છે કે ક્યારે એકમનો અંક 8 હોય નહીં? આ વસ્તુ ખોટી છે. જુઓ 2 નો ઘન 8 મળે, 12નો ઘન કરો 1728, એકમનો અંક શું મળ્યો? 8 મળ્યો. 22નો ઘન કરો 10648, એકમનો અંક શું મળ્યો? 8 મળ્યો. સમજાય છે? એટલા માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ આગળ જોઈએ 5મું વિધાન. શું આપેલું છે? 5મું વિધાન એવું છે કે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. તો મિત્રો આ વિધાન ખોટું છે. જુઓ કઈ રીતે, એનું કારણ લઈએ. નાનામાં નાની 2 અંકની સંખ્યા કઈ? 10. નાનામાં નાની 2 અંકની સંખ્યા કઈ? 10. આનાથી નાની સંખ્યા લેવા જાવ તો એ 1 અંકની મળે. 1 અંકની નથી જોતી. 10નો ઘન કરો કેટલો થાય? 1000. કેટલા અંક મળ્યા? 4 અંક મળ્યા. 2 અંકની સંખ્યા હતી, નાનામાં નાની, એના 4 અંક મળ્યા ઘન કરવાથી. તો 3 અંક તો ક્યારેય ન મળે. એટલા માટે આ વિધાન ખોટું છે. થઈ ગયું સાબિત ખોટું. સમજાય છે? ત્યારબાદ 6થું વિધાન એવું આપેલું છે કે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતા 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. તો હવે આના માટે આપણે જેમ અહીંયા નાનામાં નાની સંખ્યા લીધી હતી એમ અહીંયા આપણે મોટામાં મોટી 2 અંકની સંખ્યા લેવી પડશે. કેવી? મોટામાં મોટી 2 અંકની. મોટામાં મોટી 2 અંકની સંખ્યા કઈ છે? 99 છે. એના પછી 3 અંકની થઈ જાય સીધી સંખ્યાઓ. એટલે 99નો ઘન કેટલો મળે એ જોવાનું છે. તો 99નો 3 વખત ગુણાકાર કરવો પડે. 99નો તમે 3 વખત ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 970,299. 9,70,299. જે કેટલા અંકની છે? 6 અંકની છે. કેટલા અંકની? 6 અંકની. એટલા માટે
વધુમાં વધુ 6 અંકની મળે, 7 અંકની મળે નહીં. એટલા માટે આ વિધાન ખોટું છે. વિધાન કેવું છે? છઠ્ઠું વિધાન ખોટું છે. ત્યારબાદ 7મું વિધાન, છેલ્લું વિધાન એવું આપેલું છે કે એક અંકની સંખ્યાનો ઘન કરવાથી, એક અંકની સંખ્યાનો ઘન કરવાથી એક અંકની સંખ્યા પણ મળે. એક અંકની સંખ્યા પણ મળે. હા, આ વસ્તુ સાચી છે. કઈ રીતે? આપણી પાસે ઉદાહરણ પણ છે. આ વિધાન ખરું છે. ચાલો ઉદાહરણ લેવું હોય તો એક અંકની સંખ્યા લઈ લ્યો કોઈ પણ, એક. ચાલો એકનો ઘન કરો, એક. મળી એક અંકમાં? હા મળી. વિધાન સાચું બતાવે છે. એક અંકની સંખ્યા લઈ લ્યો 2, 2 નો ઘન કરો 8. મળી એક અંકમાં? હા મળી. સાચું છે વિધાન. સમજાય છે? તો આ વાત થઈ વિધાનોની, ખરા છે કે ખોટા. તો એ આપણે જોયું દાખલા નંબર 2 ની અંદર. આગળ જોઈએ દાખલા નંબર 3. તો ચાલો મિત્રો, દાખલા નંબર 3 સ્વાધ્યાયનો અને ચેપ્ટરનો તેમજ વિડીયોનો છેલ્લો દાખલો ગણીએ. એની અંદર એવું કીધું છે અનુમાનની રીતે આપણે ઘનમૂળ શોધવાનું છે. તો પૂછેલો એવો છે પ્રશ્ન કે જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે, તો શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના એનું ઘનમૂળ શોધી શકો? હા, શોધી શકાય. કઈ રીતે? જો સૌપ્રથમ આપણે 1331ને 2 ભાગમાં વિભાજિત કરીશું. 1331ને 1 અને 331 એમ 2 ભાગમાં વિભાજિત કર્યા. પહેલો ભાગ આપણે 331 લઈએ તો 331ના એકમનો અંક 1 છે. 331ના એકમનો અંક શું છે? 1. તો જે સંખ્યાના એકમનો અંક 1 હોય, આ વસ્તુ આપણે પહેલા લેક્ચરમાં જોઈ હતી, પહેલા ભાગમાં. જે સંખ્યાના એકમનો અંક 1 હોય તેનું ઘનમૂળ શું મળે? તેના ઘનમૂળના એકમનો અંક શું મળે? 1 મળે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે તેથી 1331ના ઘનમૂળનો એકમનો અંક 1 છે. ઘનમૂળના એકમનો અંક આપણને મળી ગયો. ચાલો ખબર પડી ગઈ, 1 છે. હવે રહ્યો દશકનો અંક. દશકનો અંક શું આવે છે એ જોવાનું છે. હવે બીજો ભાગ કોણ છે? બીજો ભાગ 1 છે. બીજો ભાગ શું છે? 1. આ 1 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે મિત્રો. એનું ઘનમૂળ શોધી લો ડાયરેક્ટ. 1 નું ઘનમૂળ શું મળે? 1 નું ઘનમૂળ મળે 1. 1 નું ઘનમૂળ મળે 1. તો આ થઈ ગયો દશકનો અંક. દશકનો અંક અને એકમનો અંક બંને 1 1. તો સંખ્યા શું થઈ ગઈ? 11. તેથી ઘનમૂળ ઓફ એટલે કે 1331 નું ઘનમૂળ શું મળે? 11. એકમનો અંક અહીંયાથી ખબર પડી, દશકનો અંક અહીંયાથી ખબર પડી, મળી ગયો 11. સમજાય છે? હવે ક્યારેક એવું મળશે કે આ જે દશકનો અંક માટે જે સંખ્યા અહીંયા જે બીજો ભાગ હોય છે, બીજો ભાગ અહીંયા 1 મળ્યો, એ પૂર્ણઘન છે. ક્યારેક એવું થશે આવતા દાખલામાં કે આ ભાગ પૂર્ણઘન નહીં હોય, ત્યારે શું કરવું એ હવે આપણે શીખવાનું છે. તો અહીંયા આપણને 3 બીજી સંખ્યાઓ આપેલી છે, 49 13, 12 167 અને 32 768. તો બસ આમાં એક ભાગ, જે પહેલો ભાગ છે એ 3 અંકનો અને બાકી જે વધે એ ભાગ, આમાં પણ પહેલો ભાગ 3 અંકનો અને બાકીનો જે વધ્યો એ ભાગ, આમાં પણ પહેલો ભાગ 3 અંકનો અને બાકીનો બીજો ભાગ જે વધ્યો એ. તો ચાલો પાડીએ. સૌપ્રથમ 49 13. તો 49 13નું આમ તો આપણને ઘનમૂળ ખબર જ છે, પણ છતાં 49 13ના 2 ભાગ પાડીએ. 4 અને 913. 4 અને 913. તો 913 ના એકમનો અંક શું છે? એકમનો અંક 3 છે. તો જે સંખ્યાના એકમનો અંક 3 હોય એના ઘનમૂળના એકમનો અંક શું મળે? 7 મળે. તેથી આપણને એકમનો અંક ખબર પડી ગઈ. 49 13ના એકમનો અંક 7 છે. ચાલો, એટલે આપણને ખબર પડી ગઈ. હવે માત્ર જોઈએ છે આપણે શું? દશકનો અંક. તો બીજો ભાગ શું છે? 4 છે. બીજો ભાગ 4 છે. તો મિત્રો હવે આપણે ઘન લઈએ. 1 નો ઘન શું થાય? 1 થાય. અને 2 નો ઘન શું થાય? 8 થાય. તો આ 4 છે, 4 એ આ બંનેની વચ્ચે આવે, 1 ની અને 8 ની વચ્ચે આવે. એટલા માટે આપણે આમ લખી શકીએ 1 <4 8. એટલે કે 1 એ 4 કરતા નાનું છે અને 4 એ 8 કરતા નાના છે. એટલા માટે આપણે આમ લખી શકીએ 1 નો ઘન <4 <2 નો ઘન. આવું લખી શકીએ આપણે.
બસ માત્ર ઘનના સ્વરૂપમાં ફેરવું છે, બીજું કંઈ કર્યું નથી આમાં અઘરું. તો હવે દશકનો અંક આપણને કઈ રીતે ખબર પડશે? તો અહીંયા આપણને બે સંખ્યા મળી, 1 અને 2. તો જે નાનામાં નાનું હોય, જે નાનામાં નાની સંખ્યા હોય ને એને ઉપાડી લ્યો 1, તો બસ એ થઈ ગયો દશકનો અંક. તેથી 49 13 ઘનમૂળના દશકનો અંક શું છે? 1 છે. તેથી 49 13 ઘનમૂળ શું થઈ ગયું? દશકનો અંક 1 અને એકમનો અંક 7. 17 થઈ ગયું એનું ઘનમૂળ. સમજાય છે? પેલા બે ભાગ પાડ્યા, 4 અને 913. એમાં 913 એકમનો અંક 3, એટલે 4913 એકમના ઘનમૂળના એકમનો અંક 4913 ઘનમૂળના એકમનો અંક શું થશે? 7 થશે. તો એકમનો અંક ખ્યાલ આવી ગયો. હવે બીજો ભાગ વધ્યો 4. તો 4 છે 1 અને 8 વચ્ચે આવે, 1 અને 8 વચ્ચે આવે. 1 છે 1નો ઘન છે અને 8 છે 2નો ઘન છે, એટલા માટે આમ લખી શકીએ. તો એમાંથી જે નાનામાં નાનો ઘન દેખાતો હોય, નાનામાં નાની સંખ્યા હોય, એ થશે દશકનો અંક હંમેશા માટે. સમજાય છે? દરેક દાખલામાં. તો ચાલો હવે એવું જ આપણે બીજી સંખ્યા પણ એવી જ આપેલી છે એક, જે છે 12167. શું આપેલી છે? 12167. તો 12167 સૌપ્રથમ બે ભાગ પાડો. એક તો 3 સંખ્યાનો ભાગ અને એક જે વધે એ ભાગ. તો આ 3 સંખ્યાનો એટલે 167, છેલ્લી 3 સંખ્યા અને આગળની 2 સંખ્યા થઈ ગયા. તો 167 ના એકમનો અંક સોરી મિત્રો, થોડો કનેક્ટિવિટી પ્રોબ્લેમ આવી ગયો છે. એકમનો અંક જે છે એ છે 7 છે. તેમજ 7 હોય એકમનો અંક, એટલા માટે આપણે શું કહી શકીએ? તેના ઘનમૂળના એકમનો અંક, તેના ઘનમૂળના એકમનો અંક શું થશે? 3 થશે. શું થઈ જશે? 3. એકમનો અંક હવે મળી ગયો. 12167 ના એકમનો અંક 3. હવેનો જે બીજો ભાગ છે એ શું છે? 12 છે. શું છે? 12. તો 12 જે છે એ બે ઘનની વચ્ચે આવે. કોની વચ્ચે આવે? 8 અને 27. એટલે આમ લખી શકીએ 8 <12 <27. એટલે કે 2ના ઘનની અને 3ના ઘનની વચ્ચે આવે છે 12. તો આમાંથી નાનામાં નાનો ઘન કયો? 2. 2નો ઘન નાનામાં નાનો. તો બસ એ થઈ ગયો આપણો દશકનો અંક. તેથી ઘનમૂળના દશકનો અંક છે 2 છે. તેથી 12167 ઘનમૂળ શું થશે? દશકનો અંક 2 અને એકમનો અંક 3, એટલે 23. સમજાય છે? ત્યારબાદ ત્રીજો જે છેલ્લો આપણને આપેલી છે સંખ્યા એ છે 32768. 32768 બે ભાગમાં વિભાજિત કરીએ તો 32 અને 768. 32 અને 768. તો સૌપ્રથમ આપણે 3 સંખ્યાવાળો ભાગ ઉપાડીએ. તો 768 એકમનો અંક શું છે? આપણી પાસે 8 છે. એકમનો અંક 8 છે. તેથી તેના ઘનમૂળના એકમનો અંક શું થશે? ઘનમૂળના એકમનો અંક શું થશે? 2 થશે. યાદ હોવું જોઈએ, આપણે એ કોષ્ટક ભણ્યા હતા પહેલા લેક્ચરમાં. એકમનો અંક 2 છે. 2 મળશે આપણને. તો એકમનો અંક મળી ગયો. હવે દશકનો અંક મેળવવો છે. તો બીજો ભાગ શું મળે છે? બીજો ભાગ 32 છે. પહેલો ભાગ 768, બીજો ભાગ 32. તો 32 કોની વચ્ચે આવે? કયા ઘનની વચ્ચે આવે એ કહેવાનું છે. 27 અને 64 વચ્ચે આવે ને. 3ના ઘનની અને 4ના ઘનની વચ્ચે આવે 32. સમજાય છે? આ રીતે લખાય. 3ના ઘનની વચ્ચે, 3ના ઘન અને 4ના ઘનની વચ્ચે 32 આવે. આ રીતે આપણે લખી શકીએ. તેથી ઘનમૂળના દશકનો અંક શું થશે? ઘનમૂળના દશકનો અંક થશે કોણ? 3 થશે. સમજાય છે? તેથી 32768 ઘનમૂળ, દશકનો અંક 3 અને એકમનો અંક 2, એટલે 32. સમજાય છે? તો આ વાત થઈ 32768 અનુમાનની રીતે ઘનમૂળ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે અહીંયા પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોથી એક નવા પ્રકરણ સાથે મળીશું.
તો ત્યાં સુધી મિત્રો ચેનલને વધુને વધુ શેર કરો તેમજ સબસ્ક્રાઇબ કરો.